સઘળા દ્રશ્ય ધુમ્મસમાં નિરંતર ઓગળે, એમ તારી યાદના એક એક અવસર ઓગળે. અને માઢ મેળી પાન બીડું હિંચકો ઘર ઓગળે. વાહ વાહ. માઢ મેળી પાન બીડું હિંચકો ઘર ઓગળે, સાંજ ટાણે જીર્ણ દેરી શેરી પાદર ઓગળે. અને થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી. મેં કીધું સાચવવા જેવા છે. થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી, ચાર આંખોમાં તો જાણે દૂધ સાકર ઓગળે. વાહ 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 વાહ. થોર પાછળ આપણે કેવા મળેલા બે ઘડી, ચાર આંખોમાં તો જાણે દૂધ સાકર ઓગળે. અને એકલું તો કાંઈ પણ દુનિયામાં ઓગળતું નથી. એકલું એકલું તો કાંઈ પણ દુનિયામાં ઓગળતું નથી. શ્વાસ સાથે દેહ આખો એ જીવનભર ઓગળે. વાહ. અને કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ. કેટલા કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ. થાય છે આ ધૂળ લોહીમાં ઘડી પર ઓગળે. વાહ વાહ વાહ. કેટલા વર્ષો પછી હું ગામડે આવ્યો છું આજ. થાય છે આ ધૂળ લોહીમાં ઘડી પર ઓગળે. અને પ્રથમ પીડા મળી, પીડાની પાછળ લાગણી પામ્યા. પ્રથમ પીડા મળી, પીડાની પાછળ લાગણી પામ્યા. ઘણા પથ્થર ઘસ્યા એમાં જ આ પારસમણી પામ્યા. વાહ 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 વાહ. અને ભર્યા મેળાની વચમાં એક ગમતી ઓઢણી પામ્યા. આહા હા હા. ભર્યા મેળાની વચમાં એક ગમતી ઓઢણી પામ્યા. જીવનભર સુખની પળ પામ્યા અને લાખો ગણી પામ્યા. વાહ 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 વાહ. ભર્યા મેળાની વચમાં એક ગમતી ઓઢણી પામ્યા. જીવનભર સુખની પળ પામ્યા અને લાખો ગણી પામ્યા. અને કલમ વિશ્વાસની લઈને અમે પળમાં લખ્યું પેપર. કલમ વિશ્વાસની લઈને અમે પળમાં લખ્યું પેપર. તમે કઈ પેન લઈને આવ્યા કે ભૂલો ઘણી પામ્યા. કલમ વિશ્વાસની લઈને અમે પળમાં લખ્યું પેપર. તમે કઈ પેન લઈને આવ્યા કે ભૂલો ઘણી પામ્યા. અને રોજ લીલા તોરણો બંધાવતી, બારી અધખુલી મને બોલાવતી. રોજ લીલા તોરણો બંધાવતી, બારી અધખુલી મને બોલાવતી. ને આંબલી નીચે ઊભો હું સૂન મૂન, આંબલી નીચે ઊભો હું સૂન મૂન, થોર પાછળ આંખે છલકાવતી. વાહ 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 વાહ. આંબલી નીચે ઊભો હું સૂન મૂન, થોર પાછળ આંખે છલકાવતી. અને ઊંઘ તો આવે પરંતુ સ્વપ્નમાં, ઊંઘ તો આવે પરંતુ સ્વપ્નમાં, બાળપણની છોકરી ક્યાં આવતી. વાહ 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 વાહ. વાહ વાહ. ઊંઘ તો આવે પરંતુ સ્વપ્નમાં, બાળપણની છોકરી ક્યાં આવતી. અને કોઈને આપ્યો દિલાસો, કોઈને ઊભા કર્યા. રહીશભાઈ, કોઈને આપ્યો દિલાસો, કોઈને ઊભા કર્યા. કોઈને ઊભા કર્યા. સૌ ભલે નડતા રહ્યા પણ આપણે ટેકા કર્યા. વાહ 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 વાહ. કોઈને આપ્યો દિલાસો, કોઈને ઊભા કર્યા. સૌ ભલે નડતા રહ્યા પણ આપણે ટેકા કર્યા. અને મિત્ર ભાવે આપણાથી ભેટવા તલસ્યા પ્રભુ, મિત્ર ભાવે, મિત્ર ભાવે આપણાથી ભેટવા તલસ્યા પ્રભુ. આપણે મંદિર ચણાવ્યા ને વળી પડદા કર્યા. મિત્ર ભાવે આપણાથી ભેટવા તલસ્યા પ્રભુ, આપણે મંદિર ચણાવ્યા ને વળી પડદા કર્યા. અને મન ભરી દુનિયાને ચાહી ગીત ગાયા મન ભરી, મન ભરી દુનિયાને ચાહી ગીત ગાયા મન ભરી. ક્યાં કશું બીજું કર્યું છે, આપણે જલસા કર્યા. ક્યા બાત ક્યા બાત. મન ભરી દુનિયાને ચાહી ગીત ગાયા મન ભરી. ક્યાં કશું બીજું કર્યું છે, આપણે જલસા કર્યા. અને પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે, પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે. આપણા કોલર હતા ને આપણે ઊંચા કર્યા. વાહ 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 વાહ. પેટમાં દુખે ઘણાને તો ભલે દુખતું રહે. આપણા કોલર હતા ને આપણે ઊંચા કર્યા. કોઈને આપ્યા દિલાસા, કોઈને ઊભા કર્યા. સૌ ભલે નડતા રહ્યા પણ આપણે ટેકા કર્યા. બહોત અચ્છે પરબતભાઈ, ક્યા બાત. આપણા કોલર હતા અને આપણે ઊંચા કર્યા. ક્યા બાત. પ્લીઝ. તો ભાઈ આમણે તો એવી બધી રોમેન્ટિક કવિતા સંભળાવી. મને એમની એક કવિતામાં ભગવાન પણ આવ્યા. પણ જે છોકરી આવીને અને 15મું વરસ આવ્યું ને કેટલી કેટલી વાતો તમે લઈ આવ્યા. તમારા એકમાત્ર પત્નીને તમારી 12-15 પ્રેમિકાઓની વાત તમે સંભળાવી દીધી. પણ એ એમની કવિતામાં ભગવાન આવે, મને કે ભગવાન પણ રોમેન્ટિક આવશે. સાંભળજો, આ ઉદયન ઠક્કરનો શેર છે કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય. રોહિતભાઈ, લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય. ઓહો દર્શન થઈ ગયા, બોલે જાદવરાય.
કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય, ઓહો દર્શન થઈ ગયા, બોલે જાદવરાય. તો એ આ છે ને પરબતભાઈ બહુ છુપા રુસ્તમ છે. આમ એક વખત વરસાદમાં એમની પ્રેમિકા આવતી હતી અને વરસતો વરસાદ, અને આ કવિ લખે છે, શેર સાંભળજો, કે એના પગની ઝાંઝરીને ચૂમવા. પ્રેમિકા ઝાંઝર પહેરીને ઝરમર વરસતા વરસાદમાં ધીરે ધીરે આવી રહી છે, અને આ પ્રેમી રોમેન્ટિક કવિ લખે છે કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ ત્રાસો પડ્યો. કે એના પગની ઝાંઝરીને ચૂમવા આજ તો વરસાદ પણ. બનાસકાંઠામાં થોર ઉગે પણ વરસાદ પણ લઈ આવે કવિ. એમણે થોર કીધું, મને અદમ ટંકારવીનો શેર યાદ આવ્યો. એમણે ઓઢણીની પણ વાત કરી. મેળામાંથી ઓઢણી લઈ આવ્યા, પણ એ બેનને મૂકી આવ્યા ત્યાં કે ઓઢણી જ એકલી લાવ્યા, કે ઓઢણીની સાથે. હા, તો આ શેર સાંભળજો સાહેબ. પરબતભાઈને એમની પ્રેમિકા મળવા આવે છે, પોતાની લીમડાના ઝાડની નીચે મળે છે, અને પોતાની ઓઢણી જે છે ને એ ત્યાં સુકવવા માટે નાખે છે, ભીંજાયેલી ઓઢણી. તો અદમ ટંકારવીનો શેર છે આ સિચ્યુએશન પર. સિચ્યુએશન પરબતભાઈની છે, શેર અદમભાઈનો છે. સાંભળજો કે સૂકવીતી એમણે જ્યાં ઓઢણી, સૂકવીતી એમણે જ્યાં ઓઢણી, ડાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. કે ડાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. દાંતણ કરીને જોઈ જોજો કે દાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. તો સાહેબ બહુ સરસ કવિતા સંભળાવી. તમારા પ્રદેશના આટલા સુંદર કવિ છે. એકવાર જોરદાર તાળીથી આપણે એમનું સન્માન કરીએ. મજાક કરું છું પણ ખૂબ સરસ લખે છે. સમય ઓછો હતો, નહીં તો એમની પાસે એમની વાવ પણ મારે સાંભળવી હતી, પણ બીજી વાર.